ગુજરાતના પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્માની નવી ટીમ શનિવારે મોડી રાત્રે જાહેર થઈ ગઈ અને એની અંદર ઘણી બધી બાબતો જોવા મળી રહી છે। ગુજરાતના પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્માની નવી ટીમ શનિવારે મોડી રાત્રે જાહેર થઈ ગઈ અને એની અંદર ઘણી બધી બાબતો જોવા મળી રહી છે। એક તો ચૂંટણીને ધ્યાનમાં રાખીને બધા સમાજોનું ધ્યાન રાખવામાં આવ્યું છે। સી.આર. પાટીલનું ટોટલ પત્તું કપાઈ ગયું એવું આ ટીમમાંથી દેખાઈ રહ્યું છે અને અમિત શાહનો હાથ ઉપર રહ્યો છે એવું પણ જાણકારો કહી રહ્યા છે અને યુવાનોને ખાસ તક આપવામાં આવી છે। તો આ જે આખી ટીમ બનાવવામાં આવી છે એના એક એનાલિસિસ હું તમારી સાથે શેર કરીશ। મારું નામ રાજેશ શાહ છે અને તમે જોઈ રહ્યા છો ગુજરાતના સૌથી મોટા ડિજિટલ ન્યૂઝ પ્લેટફોર્મ ખબર છે.com। પહેલાં તમને થોડી ટીમ વિશે વાત કરી લઉં તો જગદીશ વિશ્વકર્માની ટીમ બની છે એમાં 10 મંત્રી, 10 ઉપપ્રમુખ, 4 મહામંત્રી એમ ટોટલ 27 જણાની ટીમ બનાવવામાં આવી છે અને મહામંત્રીમાં જે 4 છે એમાં અનિરુદ્ધ દવે, ડૉક્ટર પ્રશાંત કોરાટ, હિતેન્દ્ર ચૌહાણ અને અજય। તો આ 4માંથી 3 તો સૌરાષ્ટ્ર અને કચ્છના છે એટલે મહામંત્રી પદ માટે સૌરાષ્ટ્ર અને કચ્છને પ્રાયોરિટી આપવામાં આવ્યું છે। આ સિવાય જે પ્રવક્તા બનાવવામાં આવ્યા છે એ ડૉક્ટર અનિલ પટેલને પ્રવક્તા બનાવવામાં આવ્યા છે અને અમદાવાદના છે અને મીડિયા ઇન્ચાર્જની જવાબદારી પ્રશાંત વાળા રાજકોટને સોંપવામાં આવી છે। ટોટલ એ વાત કરું કે જે અમે આ ટીમ બની એ પછી ઘણા બધા રાજકારણના જાણકારોની સાથે વાત કરી તો એમાં અમને એવું જાણવા મળ્યું કે આ જે નવી ટીમ જાહેર કરાઈ એમાં ક્યાંક ને ક્યાંક કોકડું કંઈ ગૂંચવાયું હતું। કારણ કે થોડા દિવસ પહેલાં ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ, જગદીશ વિશ્વકર્મા, હર્ષ સંઘવી દિલ્હી જઈને અમિત શાહ અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને મળ્યા અને એ પછી આ કોકડું ગૂંચવાયું। કારણ કે સામાન્ય રીતે ભારતીય જનતા પાર્ટી ક્યારેય પણ કમૂરતા કે એવા બધા સમયે આવી જાહેરાત નથી કરતી એટલે કમૂરતા 15 ડિસેમ્બરથી શરૂ થયા એ પહેલાં ટીમ બની જવાની હતી પરંતુ કંઈક ને ક્યાંક ઘણો બધા પ્રોબ્લેમ્સ ઊભા થયા અને એને કારણે આ દિલ્હી જઈને આ કોકડું ગૂંચવાયું એ પછી હમણાં હવે ટીમ જાહેરાત કરવા અને જગદીશ વિશ્વકર્મા પ્રદેશ પ્રમુખ બન્યાના લગભગ 3 મહિના પછી આ નવી ટીમ જાહેર કરવામાં આવી। બીજું આ ટીમની અંદર જે દેખાઈ રહ્યું છે એ પ્રમાણે જે મહામંત્રી અને મંત્રીઓ અને જે કામ કરનારા લોકો છે ગ્રાઉન્ડ લેવલે એમાં મોટે ભાગના 50 વર્ષની અંદરના લોકો એટલે યંગ લોકોને પ્રાયોરિટી આપવામાં આવી છે અને ઉપાધ્યક્ષ છે કે ભારતીય જનતા પાર્ટીમાં ઉપાધ્યક્ષનું પદ શોભાના ગાંઠિયા જેવું કહેવાય, ખાસ મહત્ત્વની હોય પરંતુ એમ છતાં પણ એક હોદ્દો તો કહેવાય અને એને લીધે આ ઉપાધ્યક્ષમાં જે 10 લોકોને સ્થાન આપવામાં આવ્યું છે એમાં મોટે ભાગના સિનિયર અને અનુભવી નેતાઓ છે। એમાં એક નામ સુરતનું પણ છે, ઝંખનાબેન પટેલ અહીંયા 84ના ધારાસભ્ય હતા પરંતુ એમને છેલ્લા કેટલાક સમયથી સાઇડલાઇન થઈ ગયા હતા તો ઝંખના પટેલને ઉપાધ્યક્ષ બનાવવામાં આવ્યા છે અને કમસે કમ એમને આ એક એક્ટિવલી કામ કરવાની તક તો મળશે। બીજું એવું કહેવાય છે કે આ આખું જે લિસ્ટ દેખાઈ રહ્યું છે એમાં સી.આર. પાટીલનું ટોટલ પત્તું કપાઈ ગયું હોય એવું કહેવામાં આવી રહ્યું છે અને અમિત શાહનો હાથ ઉપર રહ્યો છે અને એવું કહેવાય કે જગદીશ વિશ્વકર્મા છે એ પણ અમિત શાહના રાઇટ હેન્ડ છે, અમિત શાહના ખાસ માણસ છે એટલે અમિત શાહના માણસોને ગોઠવવાનો પ્રયાસ થયો છે। બીજું એક એ પણ છે આ લિસ્ટની અંદર કે 2026માં હવે જ્યારે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી આવી રહી છે ત્યારે સંગઠન કરતાં પણ વધારે પ્રાયોરિટી ચૂંટણીને આપવામાં આવી હોય એવું દેખાઈ રહ્યું છે કારણ કે દરેક સમાજને સ્થાન આપવામાં આવ્યું છે। ઉપપ્રમુખ પદે ક્ષત્રિય, પટેલ, બ્રાહ્મણ, અનુસૂચિત જાતિ, આદિવાસી, ઓબીસી, ઠાકોર આ બધા સમાજને ધ્યાન આપવામાં આવ્યું છે। જ્યારે મહામંત્રી પદે બ્રાહ્મણ, ક્ષત્રિય
અને બ્રહ્મભટ્ટને પ્રાયોરિટી આપવામાં આવી છે. મહિલાઓને પણ આની અંદર થોડુંક સ્થાન આપવાની કોશિશ કરવામાં આવી કે 10 ઉપપ્રમુખ બન્યા, એમાંથી 2 મહિલા છે, એક જંકના પટેલ સુરતના અને બીજા ગીતાબેન રાઠવા છોટાઉદેપુરના. જ્યારે 10 મંત્રી બનાવવામાં આવ્યા છે, એમાંથી 6 મહિલાને સ્થાન આપવામાં આવ્યું છે. પણ એક વાત છે કે આખી ટીમની અંદર ઉત્તર ગુજરાત અને ગુજરાતને મહામંત્રીમાંથી સ્થાન નથી મળ્યું. સૌથી વધારે પ્રાયોરિટી સૌરાષ્ટ્ર, કચ્છ અને મધ્ય ગુજરાતને આપવામાં આવી રહી છે. તો અત્યારે અમિત શાહ ગુજરાતમાં જ છે અને એ પહેલાં જગદીશ વિશ્વકર્માની ટીમ જાહેર થઈ ગઈ છે. તો દર્શક મિત્રો, આવી અનેક વાતો સાથે અમે તમને મળતા રહીશું. થેન્ક યુ વેરી મચ.